મિત્રો રાધે રાધે, આપ સૌનું હું આપણી સૌની ચેનલ જીવનના મૂલ્યોમાં હાર્દિક સ્વાગત કરું છું। નમસ્તે મિત્રો, રાધે રાધે ભાઈઓ બહેનો માતાઓ અને વડીલો, આજના વિડીયોમાં હું જે વાર્તા પ્રસંગ કહેવા જઈ રહ્યો છું તે તમે સાંભળેલો જ હશે, કારણ કે સૌરાષ્ટ્રની ધરતી પર વર્ષો પહેલા બનેલા સત્ય ઘટનાનો ખૂબ જ કરુણ પ્રસંગ છે, જે ઇતિહાસના પાનામાં દર્જ છે, જેને કોઈ ભૂલી ના શકે। એટલે તમે સાંભળેલું તો હશે જ, છતાં પણ હું આજના વિડીયોમાં આ પ્રસંગને આપની સમક્ષ રજૂ કરું છું। મારા મુખેથી તમને સાંભળવું ગમે તો લાઈક અને આપણે સૌની ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો। પરમાત્મા જ્યારે સત્યના પારખા કરે ત્યારે ભક્તોને કેવા કેવા દુઃખ ને કેવી કેવી તકલીફોનો સામનો કરવો પડ્યો છે, પરંતુ અંતે જીત સત્યની થઈ છે અને પરમાત્માને ઝૂકવું પડ્યું છે। આવો જ એક સત્ય ઘટનાનો પ્રસંગ વર્ષો પહેલા સૌરાષ્ટ્રની ધરા પર બની ગયો। જુનાગઢને અડીને આવેલું બિલખા નામનું ગામ, અને આ ગામમાં એક શેઠ જેમનું નામ હતું શેઠ સગાળસા, એમના પત્નીનું નામ હતું ચંગાવતી। શેઠ સગાળસા અને તેમના પત્ની ચંગાવતી સદાવ્રત ચલાવે છે, સમાજના દરેક વર્ગના લોકોને બંને જણા જમાડે છે, ધમધોકાર સદાવ્રત ચાલે છે। દુષ્કાળના કપરા વર્ષોમાં પણ શેઠ સગાળસાના અન્નના ભંડારો ખુલ્લા રહે છે, દૂર દૂર સુધી એમની ખ્યાતિ ફેલાયેલી છે। શેઠ સગાળસાને બધી વાતથી સુખ હોવા છતાં એમને શેર માટીની ખોટ હતી। એક સંત મહાત્માના કહેવાથી પતિ પત્ની એક વ્રત રાખે છે કે દિવસમાં ઓછામાં ઓછો એક સાધુ બ્રાહ્મણ કે કોઈ અતિથિને જમાડ્યા વગર ભોજન ન લેવું। આવી અનેક માનતાઓ પછી પતિ પત્નીને પુત્ર પ્રાપ્ત થાય છે, એનું નામ ચેલૈયો રાખ્યું છે, પણ એમના સદાવ્રત હંમેશા માટે ચાલુ રહે છે। એમની ભક્તિ જોઈ અને પરમાત્માને ઈર્ષા આવી, પ્રભુએ કસોટી કરવાનું નક્કી કર્યું। અત્યંત નાની ઉંમરથી ચેલૈયાએ પોતાના માતા પિતા પાસેથી ઉત્તમ સંસ્કારો પ્રાપ્ત કરેલા છે। નાનકડો ચેલૈયો શાળાએ ભણવા જાય છે। એક વખત ચોમાસામાં વરસાદ ચાલુ થાય છે, તે રોકાવાનું નામ જ નથી લેતો। 9 દિવસ વીતવા છતાં વરસાદી હેલી ધરતીને ધમરોળવાનું ચાલુ જ રાખે છે। ભયંકર વરસાદના લીધે આંગણે કોઈ માગણ કે અતિથિ આવતો નથી। શેઠ શેઠાણી ને ચેલૈયો લાંધણ પર લાંધણ ખેંચે રાખે છે। 9 દિવસથી એકેય અન્ન ખાધું નથી, અને છેવટે 10મા દિવસે વરસાદ થોભે છે અને જનજીવન પાછું પૂર્વવત બને છે। દીકરા ચેલૈયાને શાળાએ મોકલી શેઠ અને શેઠાણી ગામમાં કોઈ અતિથિ ભૂખ્યાની શોધમાં નીકળે છે। ગામને પાદર એક અવાવરૂ જગ્યામાં તેમને એક અઘોરી બાવો બેઠો છે એવી ખબર ગામનો માણસ આવી શેઠને આપે છે, અને શેઠ ને શેઠાણી દોટ મૂકે છે। અઘોરી તદ્દન કદરૂપો અને મેલો ઘેલો, સમગ્ર શરીરે રક્તપિત્તના ચાઠા છે, જેમાંથી પરુ નીકળે છે। એની નજીક જતાં જ ભયંકર વાસ આવે છે। દંપતી એમની પાસે જાય છે અને એમને ઘરે પધારવા વિનંતી કરે છે। હે સાધુ મહારાજ, અમારા ઘરે પધારો, અમારે કોઈ પણ સાધુ અતિથિને જમાડીને જમવાના નિયમ છે। 10 દિવસ થઈ ગયા છે, અમારા આંગણે કોઈ અતિથિ આવ્યો નથી, તમે અમારા આંગણે પધારો અને ભોજન ગ્રહણ કરો। ત્યારે અઘોરી બાવો કહે છે કે તમે મારી માંગણીઓ પૂરી નહીં કરી શકો। અઘોરી બાવાએ ચંગાવતીને કહ્યું કે મને ટોપલામાં બેસાડી તારા માથા ઉપર ઉપાડી લઈ જા અને જમાડીને પાછો મને મૂકી જાય તો જ હું આવું। ચંગાવતી એને ટોપલામાં બેસાડીને એના માથા ઉપર ઉપાડીને સાધુને ઘરે લઈ આવે છે। એમને હુંફાળા પાણીએ સ્નાન કરાવે છે, પરુથી નિત્રતા એના ઘા સાફ કરે છે, સારા વસ્ત્રો પહેરાવે છે, અને પછી સુંદર આસને બેસાડી અનેક વાનગીઓ ભરેલો થાળ સાધુની આગળ ધરે છે। પણ ગુસ્સે થઈને અતિથિ થાળને ઠોકર મારી દે છે અને કહે છે કે અમે ગૌરપંથના સાધુ છીએ, અમને તો રાંધેલું માંસ ખાવા જોઈએ। હવે વણિક દંપતી આવી માંગણી સાંભળીને હતપ્રત થઈ જાય છે। વણિકના ઘરમાં માંસ ચૂલે ચડે, પણ જો માંગણી પૂરી ન થાય તો અતિથિ ઘરેથી ભૂખ્યો જાય અને ચંગાવતી ને સગાળસાનું વ્રત તૂટે। અંતે ખાટકીને ત્યાં જઈને તાબડતોબ સગાળસા માંસનો પ્રબંધ કરી આવે છે। ચંગાવતી 32 પકવાનો બનાવી જાણે છે, પણ માંસ રાંધતા થોડું આવડે। કાળજું કઠણ કરીને ચંગાવતી માંસ રાંધે છે। ફરીવાર થાળી અતિથિ સમક્ષ આવે છે। દંપતી સામે ઊભા રહીને ભોજન ગ્રહણ કરવા વિનંતી કરે છે કે મહારાજ ભોજન કરી લો। થાળીમાં અઘોરી બાવો આમ જ્યાં નજર કરે છે ત્યાં તેના ચહેરા પરના ભાવ બદલાઈ જાય છે, અને અઘોરી ફરીથી થાળીનો ઘા કરે છે। હવે શું? અઘોરી બાવાની માગણી તો કઈ બીજી જ હતી। અઘોરી બાવાએ કહ્યું કે શેઠ, અમે રહ્યા અઘોરપંથી, અમને પ્રાણીઓનો માંસ ખવડાવીને અવડાવવા માંગો છો, અમને માનવ માંસ સિવાય બીજું કઈ ન ખપે। વણિક દંપતી પર આપ તૂટી પડે છે। માનવ માંસ ક્યાંથી લાવું? દંપતી વિચારે છે કે આપણે ટેક પૂરી કરવા માનવ જીવનનો ભોગ ના આપી શકીએ, માનવ માંસનો પ્રબંધ તો ઘરમાંથી જ કરવો પડે। હૈયા પર પથ્થર મૂકી અને ચેલૈયાનો ભોગ ધરાવવાનું નક્કી થાય છે। ચેલૈયાને શાળાએ તેડું મોકલાવવામાં આવે છે, પણ ભગવાન શિક્ષકનું રૂપ લઈ નિશાળે જાય છે અને ચેલૈયાને કહે છે તારા ઘેર અઘોરી બાવો આવ્યો છે, એ તારા માંસની માંગણી કરી રહ્યો છે, તારા મા બાપ ગાંડા થઈ ગયા છે,
તારો ભોગ ચડી જશે આજ, તું ક્યાંક જતો રહે. માસ્તર રૂપી ભગવાન ચેલૈયાને ચેતવે છે કે તારા માતા પિતા તારો ભોગ અઘોરીને ધરાવી અને મોટા દાનેશ્વરી થવા માંગે છે, માટે ભાગી નીકળ. પણ સંસ્કારી ચેલૈયો જવાબ આપે છે કે ભાગવું તો મારી ભૌમકા લાજે, ભોરિંગ જીલે ન ભાર, મેરુ સરીખા ડોલવા લાગે, આકાશનો આધાર, મેરામણ માજા ન મૂકે, ચેલૈયો સતના ચૂકે. ઘરે પહોંચ્યા પછી ચેલૈયાને વહાલ ભરી છેલ્લી વારની ચુમીઓ ભરે છે, દીકરાને ખૂબ વહાલ કરે છે. દીકરા પર તલવાર ચલાવતા માવતરનો જીમ કેમ ચાલે? ચેલૈયો કહે છે કે બાપુ જટ કરો, મને બધી જ જાણ થઈ ચૂકી છે. અતિથિ દેવો ભવ, તેમને વધુ રાહ ન જોડાવી. આવા ઉત્તમ પુત્રની ગેરહાજરી જીરવાશે નહીં એ નક્કી જ છે. અતિથિને ચાલ્યા ગયા બાદ ચેલૈયાનું કપાયેલ માથું ખોળામાં લઈ અને પતિ પત્ની પણ જીવનનો અંત આણવાનું નક્કી કરે છે. ભયંકર વેદનાને હૃદયમાં ભંડારીને વણિક દંપતી પુત્રના દેહનું ભોજન તૈયાર કરે છે અને અતિથિને ધરાવે છે. કહે છે કે મહારાજ હવે તો રાજીને ભોજન કરો. અઘોરી બાવાએ થાળીમાં નજર કરી ને ફરીથી એ જ નારાજગી. આ શું? તમારે મને ના જમાડવો હોય તો મને અહીંથી રજા આપો, મને પાછું ત્યાં ને ત્યાં જ મૂકી જાઓ. તમે મને જમાડી નહીં શકો. મને શરીરના અંગોનું માંસ ધરાવો છો, મારે તો મસ્તકનું ભોજન જોઈએ. અને પછી તો સાધુ મહારાજના આકરામાં આકરી શરતો મૂકે છે કે તમારા દીકરાનું મસ્તક ખાંડણીયામાં મૂકીને ખાંડો. તમે લગ્ન કર્યા હોય તે વખતે જેવા શણગાર સજ્યા હોય તેવા કપડાં પહેરો. માથું ખાંડતી વખતે તમારી આંખમાંથી એક પણ આંસુ ન ખરવું જોઈએ. તમને બંનેને જો દીકરો ગુમાવ્યાનો જરા પણ રંજ હોય તો મારે ભોજન કરવું નથી, મને પાછો ત્યાં ને ત્યાં જ મૂકી જાઓ. સગાળસા ચંગાવતી આ તમામ શરતોનું પાલન કરે છે. ખાંડણીયામાં માથું ખાંડતી વખતે પતિ પત્ની પોતાના વહાલ સોયા દીકરાને યાદ કરી હાલરડું ગાય છે, જે ચેલૈયાનું હાલરડું તરીકે લોક સાહિત્યમાં સચવાયેલું છે. મારે હાલરડે પડી હડતાલ કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર ખમા ખમા તને, મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર ખમા ખમા તને. પછી તો ચેલૈયાના મસ્તકનું બનાવેલ ભોજન થાળીમાં આવે છે અને આખરે સાધુ મહારાજ ભોજન કરવા તૈયાર થાય છે. દંપતી અતિથિને સંતુષ્ટ જોઈને રાજી થાય છે. પેલો કોળિયો મોંમાં મુકતા જ પહેલા અઘોરી સાધુ પ્રશ્ન કરે છે કે તમારા ઘરમાં અન્ય કોઈ બાળક ખરું? વણિક દંપતી ભારે હૈયે જણાવે છે કે ના મહારાજ, ચેલૈયો મારે એક જ હતો. અઘોરી સાધુ કોળિયો પાછું થાળીમાં મુકતા ચોખવટ કરે છે કે બાળક વિનાનું સોનું આગણું હોય તેવા ઘરમાં હું ભોજન નથી કરતો. તમે વાંજ્યા છો, હું વાંજ્યાના ઘરનું જમતો નથી. ત્યારે શેઠ શેગાળસાની ધીરજ ફૂટે છે, પણ ચંગાવતી શેઠને હિંમત આશ્વાસન આપે છે કે શેઠ તમે પાછા ન પડતા. આટલી બધી જીદ કરે એ કોઈ સામાન્ય સાધુ ન હોય. આને હું ઓળખી ગઈ છું. આ બાવો આજે અહીંથી ભૂખ્યો ના જવો જોઈએ. આજ આ બાવો અહીંથી ભૂખ્યો ગયો તો આપણે જીવનભર પસ્તાવાનો વખત આવશે. એકના એક બાળકનો ભોગ લેવાઈ ગયા પછી અતિથિ ભૂખ્યા ને ભૂખ્યા, પણ પાછા પડે બીજા. ચંગાવતી કહે છે કે મહારાજ, ભોજન લીધા વિના તો તમારાથી જઈ જ નહીં શકાય. બે ઘડી થોભો. પછી ચંગાવતી શેઠને કહે છે કે મને કટાર આપો. મારા પેટમાં 7 માસનો ગર્ભ છે, એમાં જીવ આવી ચૂક્યો છે. મારા અગ્નિ સંસ્કાર પછી કરજો, પણ આ સાધુ મહારાજ ભૂખ્યા ન જવા જોઈએ. ચંગાવતીએ હાથમાં કટાર લઈ મસ્તકના કેસ છૂટા મૂકી દીધા અને જગદંબાનું રૂપ ધારણ કરી લીધું. હાથમાં રહેલી કટાર જ્યાં ચંગાવતી પેટમાં નાખવા જાય છે, 1, 2 અને 3 ત્યાં તો હરિએ પકડ્યો હાથ. હરિ ધ્રુજ્યો, પ્રકાશ થયો ને પ્રગટ થયા નમો નારાયણ. કસોટીમાંથી સાંગોપાંગ પાર ઉતરેલ દંપતીને પ્રભુએ સાક્ષાત દર્શન આપ્યા. પ્રભુ એટલા બધા પ્રસન્ન થઈ ગયા કે ચંગાવતીના આંગણામાં નૃત્ય કરવા લાગ્યા અને કહ્યું કે માગો માગો, હું તમારી ભક્તિ પર ઓળઘોળ છું, માગી લ્યો. ત્યારે શેઠ ને શેઠાણી પ્રભુને પગે પડીને એટલું જ માગ્યું હતું કે હે પ્રભુ, અમારે કશું નથી જોઈતું. તમે મળી ગયા, અમે ધન્ય થઈ ગયા, પણ એટલું માગવું છે કે જેવી કસોટી તમે અમારી કરી એવી બીજા કોઈની ન કરશો, કારણ કે અમે તો કસોટીમાંથી પાર ઉતરી ગયા, પરંતુ આગળ ઘોર કળિયુગ આવે છે. કળિયુગનો માનવી કદાચ આવી કપરી કસોટીમાંથી પાર નહીં ઉતરી શકે. પ્રભુએ મૃત પુત્ર ચેલૈયાને સજીવન કર્યો. 3 ને તથાસ્તુ કહી આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા. આ શેઠ સગાળસા જુનાગઢ જિલ્લાના બિલખા ગામે થઈ ગયા. આજે ત્યાં ચેલૈયાની જગ્યા આવેલી છે. લોકો ચેલૈયાનો ખાંડણીઓ અને શેઠ સગાળસાની પ્રસિદ્ધ જગ્યાના દર્શન કરવા અહીં આવે છે. જુનાગઢ શહેરથી વિસાવદર જતા વચ્ચે બિલખા ગામ આવે છે. તો બસ શ્રોતાજનો, મળીશું બીજા વિડીયોમાં આવા જ પ્રસંગ સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.